ભરૂચ જિલ્લાના જંબુસર નજીક દરિયામાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી। આ દરિયામાં એક બોટ પલટી જતા ઘટના સ્થળના જીવંત લાઈવ દ્રશ્યો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા હતા। દરિયામાં ભરતીનું પાણી અચાનક વધી જતા બોટનું સંતુલન બગડી ગયું હતું અને બોટ ઊંધી પડી ગઈ હતી। આ બોટ ઓએનજીસી કંપનીના ઓઇલ સર્વે માટે એશિયન એનર્જી કંપનીના કોન્ટ્રાક્ટ અંતર્ગત કામદારોને લઈ જઈ રહી હતી। આ દુર્ઘટનામાં એક કામદારનું મોત થયું છે, જ્યારે 30 જેટલા કામદારોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે। રેસ્ક્યુ ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી અને બચાવ કાર્ય હાથ ધર્યું હતું। આ ઘટનાને પગલે સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે અને સંબંધિત વિભાગ દ્વારા પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી છે।